વાત ડીસાના જે જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તેના મામલામાં નવા અપડેટ સામે આવ્યા છે। ડીસા સિવિલમાં રાખવામાં આવેલા 2 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે। ડીએનએ રિપોર્ટ બાદ મૃતદેહ મધ્યપ્રદેશની લક્ષ્મીનો હોવાનું સામે આવ્યું છે। 10 વર્ષના સંજયના મૃતદેહને લઈને હજુ સુધી કોઈ પણ વ્યક્તિ આ મૃતદેહ લેવા આવ્યું નથી। ડીસા બ્લાસ્ટ કાંડમાં 21 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા, જેમાંથી 19 મૃતદેહ પરિવારોને સોંપી દેવાયા, પરંતુ 2 મૃતદેહોની ઓળખ ન થવાને કારણે ડીસા સિવિલના કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યા હતા। પરંતુ હવે વિગત સામે આવી રહી છે, જેમાં એક મૃતદેહ જે છે તે લક્ષ્મી નામની મહિલાનું હોવાનું અને બીજો મૃતદેહ જે છે તે 10 વર્ષના સંજય નામના બાળકનું હોવાનું સામે આવ્યું છે। સંજયનો મૃતદેહ લેવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી, ત્યારે સંવાદદાતા રતનસિંહ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે છે। રતનસિંહ, જણાવો, જે રીતે ડીએનએ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે વિગતો સામે આવી છે તેને લઈને શું નવા અપડેટ સામે આવ્યા? ચોક્કસ યસ, જે રીતે 1 એપ્રિલે જે રીતે ઘટના બની હતી ડીસામાં અને 21 લોકોના મોત થયા હતા, ત્યારે ડીસા સિવિલમાં જે રખાયેલા મૃતદેહ હતા તે 2 મૃતદેહોની ઓળખ થઈ છે। ત્યારે ડીએનએ રિપોર્ટ બાદ મૃતદેહ મધ્યપ્રદેશનો જે લક્ષ્મી છે તેનું હોવાનું સામે આવ્યું છે। ત્યારે 10 વર્ષના જે સંજય છે, જે સંજયનો મૃતદેહને હજી સુધી કોઈ લેવા નથી આવ્યું। ત્યારે ડીસા બ્લાસ્ટ કાંડમાં જે રીતે 21 લોકોના મોત થયા હતા તે બાદ 19 મૃતદેહો હતા તે પરિવારને સોંપાયા હતા, પરંતુ જે 2 મૃતદેહોની ઓળખ ન થવાથી ડીસા સિવિલના જે કોલ્ડ સ્ટોરેજમાં ખાતે રખાયા હતા। ત્યારે કહી શકાય કે અત્યારે તો જે મૃતદેહ છે તેની ઓળખ કરવામાં આવી છે ને જે એક મૃતદેહ છે સંજયનો તે હજી સુધી કોઈ લેવા આવ્યું નથી। યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર રતનસિંહ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર માહિતી આપવા માટે।